તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1નો ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ વિશે. આજના ચેપ્ટરની અંદર હું તમને સ્વાધ્યાય 3નો વિભાગ સી શીખવાડવાનો છું. આખો એની અંદર જે થિયરીવાળા દાખલા છે તે તો તમે ચોપડીમાંથી જોઈને લખી શકો છો, પણ જે ગણતરીવાળા દાખલા આવે છે, ટૂંકા દાખલા, એ હું તમને આજે ગણાવી દઈશ. તો શરૂ કરીએ વિભાગ સી સ્વાધ્યાય 3થી. આની અગાઉના સ્વાધ્યાયોનો પણ વિડીયો બનાવી મેં મારી ચેનલ ઉપર પ્લેલિસ્ટ બનાવીને મૂક્યું છે. જો તમે ના જોયું હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો દાખલા નંબર 2થી શરૂઆત કરી વિભાગ સીના. દાખલા નંબર 2માં શું કીધું છે કે નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2x ના અન્વયોજનમાં એક અવલોકન 6 અને 17નો ઉપયોગ થયો છે. અવલોકન 6 અને 17નો ઉપયોગ થયો છે, એનો મતલબ કે આપણી પાસે એક્સની કિંમત છે 6 અને વાયની કિંમત છે 17. તો અહીંયા પહેલાં લખી દઈએ કે એક્સ બરાબર 6 અને વાય બરાબર 17 છે આપણી પાસે. જો એક્સ બરાબર 6 માટે વાયની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધવાની છે. હવે ત્રુટિનું સૂત્ર શું છે આપણી પાસે કે ઈ બરાબર, ત્રુટિને ઈ કહેવાય, એરર, કે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. હવે આપણી પાસે વાયની કિંમત છે પરંતુ વાય કેપની કિંમત નથી. તો વાય કેપની કિંમત આપેલા સમીકરણ પરથી શોધી શકાય. તો આપણને સમીકરણ આપ્યું છે વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2x. એક્સની કિંમત શું આપી છે આપણને 6. તો સમીકરણમાં એક્સની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? 6 મૂકીશું. તો 23.2 માઇનસ 1.2 બ્રેકેટમાં 6. 23.2 માઇનસ 12 72 એટલે 7.2. અને 23.2 માંથી 7.2 જાય તો જવાબ મળશે આપણને 16. માટે વાયકેપની કિંમત કેટલી મળી? 16 મળી. હવે આ જે વાયકેપની કિંમત મળી તે આ સમીકરણમાં મૂકી દઈશું અને વાયની કિંમત તો આપણને આપેલી જ છે. તો વાય બરાબર કેટલા છે? 17 અને વાય કેપ બરાબર કેટલા મળ્યા? 16. તો બાદબાકી કેટલી મળી? 1. તો અહીં આપણને વાયની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધવાની કીધી હતી, જે મળી ગઈ કેટલી? 1 મળી ગઈ છે. હવે જોઈએ દાખલા નંબર 3. ત્રીજા દાખલામાં એક્સ બાર 30 આપેલા છે, વાય બાર 20 આપેલા છે અને બી એટલે કે નિયત સંબંધાંક આપ્યો છે 0.6. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધવાનું કીધું છે. અંતઃખંડ એટલે એ કહેવાશે. તો એની કિંમત શોધવાની છે અને તે રેખાનું સમીકરણ પણ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે એ શોધી લઈએ. તો એ બરાબર સૂત્ર શું છે? વાય બાર માઇનસ બી એક્સ બાર. આ આપણું સૂત્ર છે. આની અંદર બધી કિંમતો આપણને આપી દીધેલી છે. વાય બારની કિંમત કેટલી છે? 20. બીની કિંમત કેટલી આપી છે? 0.6. એક્સ બાર કેટલા આપેલા છે? 30. તો 20 માઇનસ 30 ગુણ્યા 6 કરીએ તો 180 થાય અને એની અંદરથી પોઈન્ટ કટ કરી લઈશું તો આપણો જવાબ આવશે 18. અને 20માંથી 18 જાય તો કેટલા વધશે? 2 વધશે. તો એ મળી ગયા આપણને. હવે આપણને શું શોધવાનું કીધું છે કે રેખાનું સમીકરણ. અંતઃખંડ તો મળી ગયો, હવે રેખાનું સમીકરણ. તો વાયની એક્સ પરની રેખાનું સમીકરણ કીધું છે. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એનું સમીકરણ છે વાય કેપ બરાબર a પ્લસ bx. એની કિંમત શું મળી આપણને હમણાં? 2 વત્તા બીની કિંમત શું આપેલી છે? 0.6 અને એક્સની કિંમત સમીકરણમાં મૂકવાની હોતી નથી. તો આ શું મળી ગયું આપણને? નિયત સંબંધ રેખાનું સમીકરણ મળી ગયું. હવે આગળ બીજો સવાલ કે જો બી વાય એક્સ એટલે કે બી નિયત સંબંધાંક 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? તો આનો ક્વેશ્ચન લખવાનો કે જો નિયત સંબંધાંક 5 હોય તો આપણે એવું કહી શકાય કે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી વાયની કિંમતમાં અંદાજિત 5 એકમનો વધારો થશે.
તો બી બરાબર 5 હોવાથી કહી શકાય કે એક્સની કિંમતમાં એક એકમનો વધારો કરવાથી વાયની કિંમતમાં 5 એકમનો વધારો થશે. આપણે આવું કહી શકીએ કે બી બરાબર 5 છે એટલે કે એક્સમાં 1 વધારશો તો વાયમાં 5 એકમ વધી જશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં તમને શું કીધું છે? બી બરાબર 1.5, આર બરાબર 0.8 અને એસ એક્સ એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન 1.6. તો એસ વાય એટલે કે વાયનું પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે. તો અહીં આપણે બીની કિંમત આપી છે, આરની કિંમત આપી છે, એસ એક્સ આપ્યા અને એસ વાય શોધવાના છે. તો આ જે કિંમત આપી છે તે પરથી સૂત્ર બને છે બી બરાબર આર ઇન્ટુ એસ વાય છેદમાં એસ એક્સ. તો અહીં આપણે એસ વાય શોધવાના હોવાથી આ એસ એક્સને કોની સાથે ગુણી લેવો પડશે? બી સાથે. અને આર ક્યાં આવી જશે? એના છેદમાં. એટલે આપણને એસ વાયની કિંમત મળશે. તો આપણે અહીં શું કરીએ? ડાયરેક્ટ એસ વાયનું સૂત્ર બનાવી લઈએ. પહેલાં તો કરતા બનાવીને કે એસ વાય બરાબર બી ગુણ્યા એસ એક્સ, એસ એક્સને બી સાથે ગુણ્યા અને આર ક્યાં આવી જશે? એના છેદમાં. હવે આ બધી કિંમતો મૂકી દઈએ. બીની કિંમત છે 1.5, એસ એક્સની કિંમત છે 1.6 અને આરની કિંમત આપી છે 0.8. તો 1.5 ગુણ્યા 1.6 કરીશું તો આપણને જવાબ મળશે 2.4 છેદમાં 0.8. હવે 2.4 ભાગ્યા 0.8 કરીએ તો જવાબ આવશે 3. તો માટે એસ વાય એટલે કે વાયનું પ્રમાણિત વિચલન શું મળ્યું? આપણને 3 મળી ગયું. હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6માં શું કીધું? કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પરનો નિયત સંબંધાંક એટલે કે આ કોની કિંમત આપી છે? આપણને બીની કિંમત આપી છે હોય તો તથા એક્સ અને વાય પરના પ્રમાણિત વિચલન અનુક્રમે એક્સ અને વાયના પ્રમાણિત વિચલન એટલે કે એસ એક્સ બરાબર 5 અને એસ વાય બરાબર 3. તો નિશ્ચાયકતાનો આંક આપણે શોધવાનો છે. હવે નિશ્ચાયકતાનો આંક શોધવા માટે આપણી પાસે કિંમતો કઈ કઈ છે? એક તો બી બરાબર 0.6 આપ્યા છે એટલે કે નિયત સંબંધાંક. એક્સ અને વાયનું પ્રમાણિત વિચલન એટલે કે એસ એક્સ બરાબર આપ્યા છે આપણને 5 અને એસ વાય બરાબર આપ્યા છે આપણને 3. આ બે કિંમતો અને આ ત્રીજી કિંમત એમ ટોટલ 3 કિંમત આપણને આપેલી છે. હવે બી, એસ એક્સ અને એસ વાય આપ્યા. નિશ્ચયકતાનો આંક એટલે આરનો સ્ક્વેર થાય. તો પહેલાં આર શોધવો પડશે અને એના માટે આપણે હમણાં જે સૂત્રનો ઉપયોગ કર્યો એનો જ આપણે ઉપયોગ કરીશું કે બી બરાબર આર ઇન્ટુ એસ વાય છેદમાં એસ એક્સ. બીની કિંમત શું છે? 0.6. આરની કિંમત આપણને ખબર નથી જે શોધવાની છે ગુણ્યા એસ વાય કેટલા આપ્યા છે? 3 અને એસ એક્સ કેટલા આપ્યા છે? 5. તો આર શોધવા માટે આપણે શું કરીશું? તો 0.6 ગુણ્યા 5 છેદમાં 3 અને સામે વધશે ખાલી આર. માટે આર બરાબર 6 પંચા 30, 1 પોઈન્ટ કાપી 3 તો 3 3 ઉડી જશે. તો આરની કિંમત આપણને મળશે 1. આરની કિંમત શું મળશે? 1. હવે આપણને શોધવાનું શું કીધું છે? નિશ્ચાયકતાનો આંક. તો અહીંયા લખીએ કે નિશ્ચાયકતાનો આંક બરાબર નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ આર સ્ક્વેર અને કેપિટલ આર સ્ક્વેર અને સ્મોલ આર સ્ક્વેરની કિંમત કેવી હોય છે? સરખી. હવે સ્મોલ આરની કિંમત આપણને કેટલી મળી? અહીંયા 1. તો 1નો સ્ક્વેર અને 1નો વર્ગ શું થાય? 1 જ થશે. તો નિશ્ચાયકતાનો આંક કેટલો મળ્યો? આપણને 1 મળ્યો છે. હવે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7માં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ આપેલું છે. વાય કેપ બરાબર
35 + 2x અને કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે કે સહવિચરણ આપેલું છે 50. તો એક્સનું પ્રમાણિત વિચલન એટલે કે એસએક્સ આપણે શોધવાનું છે. તો અહીં આપણને જે સમીકરણ આપ્યું છે કે વાય કેપ બરાબર 35 + 2x પરથી આ સમીકરણ પરથી આપણને એની અને બીની કિંમત મળી જાય. તો સમીકરણ આપણું શું હોય છે? a + bx. તો a બરાબર 35 મળશે અને b બરાબર કેટલા મળશે? 2. તો a અને બીની કિંમત આપણને સમીકરણમાંથી મળી ગઈ. ત્યારબાદ કોવેરિયન્સ ઓફ એક્સ વાય આપેલા છે 50. શોધવાનું શું કીધું છે? એસએક્સ શોધવાના કીધા છે. તો એસએક્સ શોધવા માટે આપણે બીનું એક સૂત્ર અહીંયા આગળ મૂકવું પડશે, જેના પરથી કિંમત મળશે કે બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં એસએક્સનો સ્ક્વેર. બીની કિંમત કેટલી આપેલી છે આપણને? 2 બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાયની કિંમત 50 અને છેદમાં એસએક્સનો સ્ક્વેર. એસએક્સ સ્ક્વેર શોધવાનો છે તો એને અંશમાં લઈ જઈએ અને અંશ ક્યાં આવી જશે? છેદમાં. તો આ બંનેની અદલા બદલી કરીએ. એસએક્સનો સ્ક્વેર બરાબર 50/2. તો માટે એસએક્સ સ્ક્વેર કેટલો મળશે? ભાગાકાર કરીશું એટલે 25. તો માટે એસએક્સ બરાબર 25નું વર્ગમૂળ શું નીકળે? 5. તો એક્સનું પ્રમાણિત વિચલન એસએક્સ બરાબર કેટલા મળી ગયા? 5 મળી ગયા. હવે અગાઉના પ્રશ્ન 7માં આપેલ નિયત સંબંધ રેખા માટે, તો પહેલાં અગાઉના પ્રશ્નમાં નિયત સંબંધ રેખા શું આપી હતી એ લખી દઉં અહીંયા. વાય કેપ બરાબર 35 + 2x આ અગાઉની નિયત સંબંધ રેખા છે. માટે જો વાયની કિંમતમાં 10 એકમ વધારવા હોય તો એક્સની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે? તો આ જે સમીકરણ છે તેના પરથી a બરાબર 35 થશે અને બી બરાબર કેટલા આપ્યા છે? 2. આ બીની આપણે ખાસ જરૂર છે. તો શું કીધું છે કે વાયની કિંમતમાં 10 વધારવા હોય તો એક્સની કિંમતમાં કેટલો વધારો કરવો પડશે? તો અહીં એકદમ સિમ્પલ છે કે જો વાયની કિંમતમાં 10 એકમનો વધારો કરવો હોય તો એક્સની કિંમતમાં 10 ભાગ્યા બીની કિંમત કેટલી છે? 2 બરાબર કેટલા મળે? 5 એકમનો વધારો કરવો પડે. તો અહીંયા આપણે અગાઉ પણ એક આવો દાખલો શીખી ગયા જેની અંદર આપણને આવી જ કિંમત આપી હતી, પણ એમાં શું હતું કે એક્સમાં કેટલા વધારવાથી વાયમાં કેટલા વધશે. તો એક્સની અંદર જેટલા વધારો તો વાયમાં જે વધવાના હોય એને કોની સાથે ગુણવા પડે? બી સાથે. તો સમજો કે ભાઈ એક્સની અંદર એક વધારવો હોય તો બીની કિંમત સાથે એને ગુણીએ એટલા વાયમાં વધે. તો એ જ રીતે એનાથી ઊંધું કે વાયની કિંમતમાં જેટલો વધારો કરવાનો છે તો બીની કિંમતને એના વડે ભાગીએ એટલા એક્સમાં વધશે. તો 10 એકમ આપણે વાયમાં વધારવા હતા તો એક્સમાં કેટલા એકમ વધશે? એના માટે 10 ભાગ્યા બીની કિંમત 2 કરી દીધા એટલે આપણને જવાબ મળી ગયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9ની અંદર તમને શું કીધું છે કે જો x બાર 10 y બાર 25 સિગ્મા x માઇનસ 10 અને y માઇનસ 25. હવે 10 અને 25 કોની કિંમત છે? x બાર y બારની. તો 10ની જગ્યાએ આપણે x બાર લખી શકીએ અને 25ની જગ્યાએ આપણે શું લખી શકીએ? y બાર. તો આ x માઇનસ x બાર અને y માઇનસ y બારની કિંમત થઈ. સિગ્મા x માઇનસ 10 ફરીથી અહીંયા પણ x બાર લખી શકાય. તો સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર કેટલો થયો? 100. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા માટે એ અને બીની કિંમત આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં બીની કિંમત. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો આ અંશની કિંમત છે 120 અને આ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કેટલા આપેલા છે? 100. તો
તો બીની કિંમતનો આન્સર આવશે 1.2. તો આ પહેલી કિંમત મળી ગઈ આપણને બી, એટલે કે નિયત સંબંધાંક. એ શોધી લઈએ. વાય બાર કેટલા આપેલા છે? 25. બી કેટલા મળ્યા? 1.2. અને એક્સ બાર કેટલા આપેલા છે? 10. એ શોધવા માટેનું આ એક જ સૂત્ર છે, બીજું કોઈ સૂત્ર છે નહીં, યાદ રાખજો. 25 માઇનસ 1.2 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા થશે? 12. અને 25માંથી 12 જાય તો કેટલા મળે આપણને? 13. તો એની કિંમત પણ મળી ગઈ. એ એટલે અંતઃખંડ. ત્યારબાદ વિભાગ સીનો દાખલા નંબર 10, છેલ્લો દાખલો. નિયત સંબંધ રેખાના અભ્યાસમાંથી મળતી માહિતીમાં બીની કિંમત આપી છે, યુ બરાબર આપેલા છે. હવે યુ બરાબર આપણને 6(x-20) લખેલા છે. તો યુ બરાબર આ 6 ને છેદમાં લઈ જવા હોય તો x-20 છેદમાં 1/6 લખવો આપણે, કારણ કે છેદનો છેદ જ અંશમાં જાય. એ જ રીતે વી બરાબર શું આપેલું છે આપણને? 2(y-15). એ જ રીતે 2 ને પણ છેદમાં લઈ જવા હોય તો y-15 છેદમાં 1/2. તો યુ એટલે કે એક્સને જેટલા વડે ભાગ્યા હોય એને શું કહેવાય? cx. અને વાયને ભાગ્યા હોય એને cy. તો cxની કિંમત મળી આપણને 1/6 અને cyની કિંમત મળી આપણને 1/2. શોધવાનું શું કીધું છે? બી વીયુ. તો બી વીયુનું સૂત્ર લખીએ કે બી વીયુ બરાબર byx ગુણ્યા cx છેદમાં cy. આ સૂત્રમાં કિંમતો મૂકવાથી આપણને બી વીયુની કિંમત મળી જશે. byxની કિંમત શું છે? 0.75 ગુણ્યા cxની કિંમત શું છે? 1/6 અને cyની કિંમત 1/2. તો 0.75. હવે એક નિયમ હું જે બોલું છું એ ખાસ યાદ રાખજો. અંશનો જે છેદ હોય એ છેદમાં જતો રહેશે અને છેદનો છેદ હોય એ અંશમાં જતો રહેશે. એટલે 6 ક્યાં આવી જશે? છેદમાં. અને આ 2 ક્યાં જતા રહેશે? અંશમાં. તો 2 ઉપર અને 6 નીચે. 0.75 ને 2 વડે ગુણાકાર કરીએ તો 1.5 અને એ 1.5 છે એને આપણે 6 વડે ભાગી નાખવાના છે. તો 1.5 ને 6 વડે ભાગાકાર કરી દઈએ તો જવાબ આવશે 0.25. શું જવાબ મળશે? 0.25. એના કરતાં પણ સિમ્પલ બનાવવું હોય તો જો 2 તરી 6 અને 75 ને 3 વડે ભાગો તો 25 આવી જાય. તો 0.25 આપણને કોની કિંમત મળી ગઈ? બી વીયુની કિંમત મળી ગઈ છે. તો મિત્રો અહીંયા વિભાગ સી પૂરો થાય છે. આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ જરૂરથી શેર કરજો, જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને અને તમારા મિત્રોને મળતા રહેશે. થેન્ક યુ.